એ બુદ્ધિ દ્વારા આપણે શું કરવું? ઘણા બધા લોકો બુદ્ધિ વાપરે, પણ કેમાં? કોઈકનું કરી નાખવામાં, બીજાનું કેમ કરી નાખવું એમાં બુદ્ધિ વાપરે. આ પાછળ મેળો ભરાણો છે કઈ? જ્યાં જગ્યા મળે ત્યાં બેહી જાવ ને જોવા જેવું કઈ નથી, ખાલી સાંભળવા જેવું છે. અહીંયા તમને બધાને એટલી મારી પ્રાર્થના છે, જાળીની ઓલી બાજુ છો એ ત્યાં થોડા થોડા આગળ બેસજો. આ બધા આમ બેઠા રહેજો, નહીં તો આ બધાને એમ કહેશું થોડુંક આગળ આવવાની જરૂર છે, તમને સ્ટેજ ઉપર આવી જાય. ઘણા તો આવીને મને કહે તમે અહીંથી ઉતરી જાઓ, ઘડી કમાઈ બેહીએ, જગ્યા નથી કે. નતો હમણાં ઓલો શૂટિંગ વાળો છોકરો આવ્યો, મેં કીધું લે હું ઉતરી જાઉં, તું અહીંથી શૂટિંગ કરી લે ઘડી. કથામાં જઈએ ત્યારે મૌન લઈને જઈએ મારા વાલા, જેથી કરી કથામાં ગમે ત્યાં બેસવા મળે, એ જ મહત્વનું છે. આપણે તો કથા સાંભળવા જઈએ છીએ. આપણે ઘરે એવું કહીને આવ્યા અમે કથા જોવા જઈએ છીએ, હે? તમે ઘરે કઈ નીકળ્યા છો? કથા જોવા જાવ છો. શું કઈ નીકળ્યા છો? કથા સાંભળવા જઈએ છીએ. તો બસ અહીંયા સાંભળવાનું કામ છે, જ્યાં જગ્યા મળે ત્યાં. અને આપણે આવીને બેસી ગયા છીએ, કોક આવે છે અને કદાચ ક્યાંય એને બેસવા માટે જગ્યા નથી દેખાતી, તો આપણે થોડા થોડા આમ આગળ પાછળ થઈને કંઈક તમે બેસી જાઓ શાંતિથી, એટલે કથા સંભળાય. નહીં તો ખોટ તમારે જ છે. 5 આવશે ને એ હરખા નહીં બેહી રહે ત્યાં સુધી પાછી કથાનો ક્રમ નહીં જળવાય, એટલે ખોટ તમારે જ જવાની છે. તો બુદ્ધિને માણસ યોગ્ય રીતે વાપરવો જોઈએ. બ્રહ્માજી કહે છે સાચી વાત છે ભગવાન તમારી, પણ કાળ દ્વારા જે નિર્મિત થયું છે, અહીંયા નિર્માણ થયેલી આ ઘટના કંઈક આની પાછળનું કારણ છે. અવશ્યમેવ ભોક્તવ્યમ કાલેનાપાદિતં ચ યત શુભં વ્યાપ્ય શુભં વાપી પરમાત્માએ જે કઈ આ લીલા કરી છે એ શુભાશુભ કર્મોનું ફળ નિર્ધારિત થાય છે. અને આ સંસારમાં બ્રહ્માજી એમ કહ્યું કે જે માણસ કર્મ કરે છે એને ફળ તો ભોગવવું જ પડે છે. કારણ આ સંસારમાં ભાગ્યનું અતિક્રમણ કરે કોણ? તમે જે દોષ કર્યો છે એની સજા પણ ભોગવે. તમે સારું કામ કર્યું હોય અને રાજા તમારી પ્રશંસા કરે અને રાજા એમ કહે કે મારે તમને ઇનામ આપવું છે, તો તમે એમ કહી શકો મહારાજ મારે ઇનામ જોતું નથી, લ્યો ઇનામ તમને પાછું. પણ તમે ગુનો કરો અને તમને સજા મળે તો એમ ન કહેવાય મારે તમારી સજા ન જોતી, લઈ જાઓ પાછી. એ તો ભોગવવી જ પડે. તમે તમારી શુભ કર્મનું ફળ માણસે ભોગવવું જ રહ્યું, કારણ ભાગ્યનું અતિક્રમણ કોઈ કરી જ નથી શકતું. તો આપણા ભાગ્યમાં જે આવ્યું છે આપણા દિલે એને ભોગવવું જ રહ્યું. અનેક વિચારો પછી બ્રહ્માએ વેદોને બોલાવ્યા. વેદોને બોલાવી અને કહ્યું કે પ્રકૃતિ સ્વરૂપા નિર્ગુણા પરા પ્રકૃતિ આપણું જે કલ્યાણ કરી રહી છે એ જગદંબાનું તમે આરાધન કરો. હે વેદો, તમે માની સ્તુતિ કરો. તમે માં જગદંબાનું આરાધન કરી જાઓ. અને અમારા માટે એને પ્રસન્ન કરો. સ્વયં વેદો માં ભગવતી જગદંબાની ઉપાસના કરે છે. સ્વયં વેદ માં જગદંબાને પ્રાર્થના કરે. ન દેવાના મધ્યે ભગવતી તવાનંત વિભવમ વિજાનાત્યે કોપી ત્વમિહ ભુવનૈકાસી જનની કથમી
मिथ्याविश्वं सकलमपि चैकारचयसि प्रमाणं त्वेतस्मिन् निगमवचनं देवी विहितं। વેદો કહે છે કે હે ભગવતી, તમારા વૈભવને જાણી શકવા માટે આ દેવતામાં કોણ સમર્થ છે? કોઈ નહીં. તમે એકમાત્ર વિશ્વની માતા છો. તમે એકલાએ થઈ અને આખાય આ મિથ્યા એવા જગતની રચના કરી છે. સંપૂર્ણ મિથ્યા જગતની રચના તમે કરી છે. કેવા કરવા વાળા છો? હે માં, કથમ મિથ્યા વિશ્વમ સકલમપી ચૈકા રચયસि. માં, એ તો બતાવો કે તમે આ દુનિયાનું સર્જન કેમ કરો છો? અમે તમને પ્રાર્થના કરીએ હે દેવી, તમારા આ સૃષ્ટિના પ્રમાણિકતાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ એ તમારી સિદ્ધિને બતાવે છે. આ સૃષ્ટિનું ઉત્પાદન, સૃષ્ટિની ઉત્પત્તિ કરી છે તમે, એ તમારા કાર્યની પ્રમાણિકતા બતાવે છે. માં, અમે તમને પ્રાર્થના કરીએ છીએ. આવી તો અનેક શ્લોકોમાં વેદોએ સ્તુતિ કરી છે, પણ આ એક જ શ્લોક એટલા માટે મેં લયો કે તમને બધાને ખ્યાલ આવે કે સ્વયં વેદ પણ પોતે માને કહે છે કે માં, અમે નથી જાણતા તમે આ મિથ્યા, આ જગતની સર્જન તમે કર્યું કેમ? અને આ સૃષ્ટિનું સર્જન પરમાત્માએ કર્યું, માએ કર્યું. આ સૃષ્ટિનું સર્જન કરે છે એટલું નહીં, આ સૃષ્ટિનું પાલન પણ ઈ જ કરે છે. એટલે તો એને પાલની પણ કહી છે. સૃષ્ટૌ સર્ગ રૂપા ચ પાલન. માં સ્વયં પોતે આ જગતનું પાલન કરે છે. અને એ જ માં સમયાંતરે શિવને આજ્ઞા કરી અને આપણને બધાને પાછી ફરી પાછા બોલાવી લે છે. રચા હે સૃષ્ટિ કો जिस प्रभु ने वही ये सृष्टि चला रहा है. रचा है सृष्टि को जिस प्रभु ने वही ये सृष्टि चला रहा है. रचा है सृष्टि को जिस प्रभु ने. જેણે જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે એ જેને ચલાવે છે. આપણે કશું નથી કરતા. जो पेड़ हमने लगाया पहले, जो पेड़ हमने लगाया पहले, उसी का फल हम अब पा रहे हैं. उसी का फल हम अब पा रहे हैं. જે આપણે કોઈ જન્મમાં આપણે કોઈ દાણા વાવ્યા હતા પુણ્યના, એ પુણ્યના દાણાને લઈ અને આજ આ વૃક્ષ ઉગ્યું અને એનું ફળ છે કે આપણને માણસનો અવતાર મળ્યો છે. આપણને આટલો સુંદર અવતાર પરમાત્માએ માએ આપ્યો, એ આપણા ઉપર પ્રભુની માની કૃપા મળી છે. હે માં, આ મિથ્યા સૃષ્ટિનું સર્જન તમે કરી રહ્યા છો. પાલન તમે કરી રહ્યા છો, સંહાર તમે કરી રહ્યા છો. જો આ ત્રણેય કામ માતાજી જ કરતા હોય, ભગવાન જ કરતા હોય, કોઈ દેવી, કોઈ દેવ શક્તિ કરતું હોય, તો આપણે તો કશું કરતા નથી. આપણે તો નિમિત્ત બનીને માત્ર આવ્યા છીએ. ક્યારેક ક્યારેક લોકો નથી કહેતા ફલાણા ભાઈ એને મારી નાખ્યા. ના, આ સંસારમાં મારવાનું કામ ભગવાન શિવનું છે, પાલન કરવાનું કામ પરમાત્મા નારાયણનું છે, અને સર્જન કરવાનું કામ ભગવાન બ્રહ્માનું છે. जिन्होंने भेजा जगत में जाना, जिन्होंने भेजा
जगत में जाना। જ્યારે આપણને જગતમાં મોકલવાનું જ્યારે તત્વાન તૈયાર થાય છે ને, જ્યારે આપણને આ સંસારમાં મોકલવાની વાત તૈયાર થાય છે, ત્યારે જ નક્કી થઈ ગયું પાછું ક્યારે જવાનું છે. जिन्होंने भेजा जगत में जाना, जिन्होंने भेजा जगत में जाना, तय कर दिया लौट के फिर से आना. तय कर दिया लौट के फिर से आना. અહીંયા મોકલે છે એને ફરી પાછું જવાનું છે, નક્કી છે. કારણ આ સંસારનો સત્ય નિયમ છે, જાત સહી ધ્રુવ મૃત્યુ. નડિયાદ વિક્રમ સંવત 1952 આસો વદ એકમ આ ધન્ય ધરાવ પર અવતરિત થઈ. સંસારનો નિયમ છે. હે સત્યમ यही धरा एक आ रहा है एक जा रहा है, रचा है सृष्टि को जिस प्रभु ने, वही सृष्टि चला रहा. જેને સૃષ્ટિનું સર્જન કર્યું છે, તો માં આપણને સૌને મોકલે છે, માં જ આપણને અહીંયા પાલન પોષણ કરે છે, અને માં જ ફરી પાછી અહીંયાથી આપણને બોલાવી લે છે. એ જ આપણને અહીંયા બોલાવે છે. તો હે માં, અમે તમને પ્રાર્થના કરીએ છીએ, આપ દેવોનું કામ સઘળું કરો. વેદોની પ્રાર્થનાને લઈ અને માં જગદંબા પ્રાર્થનાથી પ્રસન્ન થયા. આ સંસારમાં માણસ પ્રાર્થનાથી પ્રસન્ન બને છે. આ સંસારમાં માણસ પ્રાર્થનાને લઈ અને પ્રસન્ન બને છે. અને એ સમયે આકાશમાંથી એક આકાશવાણી થઈ. આકાશવાણીમાં શબ્દો છે કે હે દેવો, આ સંસારમાં કારણ વગર કોઈ કાર્ય થતું જ નથી હોતું. સાંભળો, ભગવાનનું મસ્તક કપાયું એનું કારણ તમને કહું. ભગવાનનું મસ્તક કપાયું એનું તમને કારણ કહું. તમે સાવધાન થઈને સાંભળો. ભગવાન એકવાર, ગઈકાલે મારો પ્રશ્ન હતો ખબર તમને, કે શા માટે તેને ભગવાનનું મસ્તક કપાયું? એનો જવાબ છે હવે લો. શા માટે મસ્તક કપાયું? તો કહે છે, એક વખતના સમયે ભગવાન નારાયણ અને લક્ષ્મીજી બંને જણા બેઠા છે. એમાં ભગવાન નારાયણે લક્ષ્મી સામે જોઈ અને જરા હસ્યા છે. એને હસવું આવ્યું. લક્ષ્મીજીએ મનમાં માની લીધું કે કદાચ મારાથી બીજી કોઈ રૂપાળી, બીજી કોઈ સારી સ્ત્રી સાથે આનો પ્રેમ બંધાયો છે, એટલે હવે હું એને ગમતી નથી, એટલે મારી બાજુ હસે છે. પોતાના મનથી જ ધારી લીધું. પોતાના મનની લગામ જે છે ઘોડાઓની, એ કાઢી નાખી. પછી તો મનના ઘોડાઓ ગમે ત્યાં ચાલે. એક વાત યાદ રાખજો, આ કથા ઉપરથી એક વાત આપણને બતાવે છે. જ્યારે તમારે કશું વિચારવાનો સમય આવે ને, ત્યારે મર્યાદામાં રહીને વિચારવું જોઈએ માણસ. પોતાની જાતે નક્કી કરી લે છે બધું, આનું આમ જ હશે, અને માની લેવું ને એના કરતા થોડુંક પૂછી લેવું સારું કે ભાઈ આ બરાબર છે. આપણે આપણી રીતે માની લઈએ અને વળી પાછું એ જ સાચું છે એ હોતે માની લઈએ, અને પછી એને અનુરૂપ આપણે સામેવાળા સાથે વર્તન કરતા હોય, વ્યવહાર કરતા હોય છે. અહીંયા લક્ષ્મીજીએ પોતે કશો વિચાર ન કર્યો, કેટલા બીજા વિચારોમાં ચડી ગયા કે મારી કરતા બીજી કોઈ સ્ત્રી સાથે એનો સંબંધ બંધાયો હશે, એટલા માટે મારી ઉપર હસે છે, આવું છે, તેવું છે. અને આવા વિચારોના કારણે લક્ષ્મીજી ક્રોધિત થયા અને બોલ્યા છે, ઇદમ પતતુ તે શિરઃ. તમે જે મોઢાથી દાંત કાઢ્યા અને મારી હસી ઉડાવી છે, એ મસ્તક કપાઈ જશે. જાઓ, તમારું મસ્તક કપાઈ જાય અને લવણ સમુદ્રમાં પડશે. હવે અહીંયાથી આપણને એટલું સમજવા મળે છે કે ક્યારેક ક્યારેક આપણી ધારણાઓ જે આપણને દુઃખ આપે ને, એવું દુઃખ કોઈ નથી આપતું.
આપણું મન જેટલું દુઃખ આપણને આપણી વિચારધારા આપણને જેટલું દુઃખ આપે એટલું દુઃખ કોઈ નથી આપતું. આ સંસારમાં જેવું ને તેવું વિચારી ન લેવું ક્યારે. આ સંસારમાં જે જગ્યાએ આપણને ખબર નથી એ જગ્યાએ ક્યારેક ક્યારેક આપણે કોઈકને પૂછી લેવું, કે જેથી કરી અને આપણે ખોટી ભ્રમણાઓમાં ન દોડાઈ જઈએ. ખોટી માન્યતાઓમાં ન જોડાઈ જઈએ અને અકારણ આપણા જીવનમાં દુઃખો ન આવે. અકારણ દુઃખ ના આવવું જોઈએ ક્યારે. આમ જોવા જાવ તો આપણા સંસારમાં આપણે દુઃખ આવવાનું મૂળ કારણ આપણી વિચારધારા. લક્ષ્મીજીના એ શાપને લઈ અને ભગવાન નારાયણનું મસ્તક કપાય છે. પણ આ મસ્તક કપાયું એનું પણ પાછળનું કારણ છે. મેં હમણાં કહ્યું કે કોઈ પણ વસ્તુની પાછળ કોઈનું કારણ હોય છે. આ શારદીય નવરાત્રી તો આવતી જ હતી, વર્ષોથી યુગોથી આવે છે અને હજી યુગો સુધી આવવાની છે. પણ આ કથા અહીંયા આવી એનું કારણ શું? મેં પહેલા કહ્યું હતું કે ઘણા લોકોનું ઘણા બધા કારણો હોય, પણ આ કથા અહીંયા આવી એનું કારણ હતું સ્વાંતઃ સુખાય, બહુજન હિતાય, બહુજન સુખાય. જો અનુષ્ઠાન ગમે ત્યાં કરીએ તો થવાનું જ હતું, પણ અહીંયા થયું તો કેટલા લોકોને કથા મળી, કેટલા લોકોને પોતાના આ ચિત્તની શાંતિ મળી, માની કથા સાંભળવા મળે. તમે ભાગવતો આટલી સાંભળી છે પણ ક્યારે હયગ્રીવનું નામે નહીં સાંભળ્યું હોય તમે. પરમાત્માનો હયગ્રીવ અવતાર થયો એની તમને ખબર જ નથી. આ નવી કથા તમને મળે, અમને નવા નવા શ્રોતાઓ મળે, જિજ્ઞાસુ શ્રોતાઓ મળે, એના માટેનું આ પ્રયોજન છે. આજે બાપુ પધાર્યા છે તો કે આમ તો બસ આટલી જ એની ઓળખાણ, કેમ કે આટલા વર્ષો જેણે રાષ્ટ્ર માટે સમર્પિત કર્યા છે, આટલા વર્ષોનું જેનું યોગદાન છે. અને નિવૃત્ત થયા પછી પણ ફરી પાછા પ્રવૃત્ત રહે છે, એનો આપણને બધાને વિશેષ આનંદ છે. નહીં તો માણસ નિવૃત્તિમાં પ્રવૃત્ત થાય પણ પ્રવૃત્તિમાં પાછો નિવૃત્ત ન થાય, નિવૃત્તિમાં નિવૃત્ત ન થાય ક્યારે. સુખદેવજી મહારાજ માટે શબ્દ વપરાયો છે, આ સંસારમાં પ્રવૃત્ત માણસ નિવૃત્ત બને, પણ સુખદેવજી મહારાજ તો નિવૃત્તિમાં પણ નિવૃત્ત બન્યા છે. આપનું સ્વાગત છે વ્યાસપીઠથી. આ કથાથી માણસ જોડાતો જાય, આ કથાથી આ માણસ પોતાની જિંદગીમાં સારા માર્ગોને અનુભવતો જાય. એટલા માટે એમ થયું કે આ વખતે ચોટીલામાં કથા કરીએ. તો મૂળ હયગ્રીવનું ભગવાનનો અવતાર થાય, મસ્તક કપાય, એની પાછળનું કારણ તો કહે છે કે હયગ્રીવ નામનો એક અસુર હતો, રાક્ષસ એક હયગ્રીવ હતો. અને એ હયગ્રીવ નામના રાક્ષસો બોલો માતાજીની ઉપાસના કરે. એને તપશ્ચર્યા કરી. માતાજીનો એકાક્ષરી મંત્ર છે રીમ, માયાબીજ મંત્ર છે. આ રીમ માયાબીજ મંત્ર એનો જપ કરતા કરતા 1000 વર્ષ તપશ્ચર્યા કરી. પેલાના સમયમાં ઉંમર એટલી હતી. આ તો જેમ જેમ યુગ બદલતા ગયા તેમ તેમ બધાની આવરદા ઓછી થતી ગઈ.
તો હયગ્રીવ નામના દાનવે 1000 વર્ષ સુધી માયાબીજ મંત્રનો જપ કર્યો, તપશ્ચર્યા કરી, અને એને લઈને માં જગદંબા પ્રગટ થયા. રાક્ષસને કહ્યું દાનવને કે તારે જે જોતું હોય તે માંગી લે. હવે તમને બધાને ખબર છે કે દાનવો પેલું વેલું શું માગે? શું માગે પેલું વેલું? હું મરું નહીં એવું વરદાન આપો. હિરણ્યકશિપુ પાસે બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માને શું કીધું? મરું નહીં એવું વરદાન આપો. મહિષાસુર પાસે પ્રસન્ન થયા બ્રહ્માજી, તો કે હું મરું નહીં એવું વરદાન આપો. બધાને મરવું નથી એવું જ વરદાન જોઈએ છે. જુઓ, એક વાક્ય બહુ સત્ય છે, જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. આ સંસારમાં જે જન્મે છે એ મરે છે, એમાં સંશય જ નથી. મરે છે પાછો જન્મે છે એવું નક્કી ન હોય, કારણ કે અહીંયાથી કર્મ કરીને જેવો ગયો હોય એવી રીતે નિર્ણય થાય. સારા કર્મ કરીને ગયો હોય તો ભગવાન મુક્તિ પણ આપી દે, અને જો કોઈ કર્મનું ભાથું બાંધ્યું તો વળી પાછું અહીંયા આવવાનું. સાર આ સૃષ્ટિ જ આપણા માટે ક્યારેક ક્યારેક નર્ક સમાન બને છે, અને આ સૃષ્ટિ જ ક્યારેક ક્યારેક આપણા માટે સ્વર્ગ સમાન બને છે. જીવન જીવતા આવડે તો આ પૃથ્વી જેવું, આ ધરતી જેવું સ્વર્ગ બીજે ક્યાંય નથી, અને જો જીવન જીવતા ન આવડે તો આ ધરતી જેવું નર્ક બીજે ક્યાંય નથી. બે અહીંયા જ છે. નર્કમાં એટલી યાતનાઓ થાય છે, સ્વર્ગમાં એટલું સુખ મળે છે. હવે તમે સમજો કે અહીંયા કંઈ પણ પ્રયત્ન કર્યા વગર અનાયાસે તમને આટલી મોટી કથા મળી, તો હવે આ માતાજીની કથામાં બેઠા છો, આનાથી મોટું સ્વર્ગ તમને બીજી દુનિયામાં ક્યાં મળે? આ તમારા કર્મનું ફળ મળી રહ્યું તમને. કર્મથી માણસ સુખ પામે, કર્મથી માણસ દુઃખ પામે. કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલિયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવાભિપદ્યતે. ભગવાન કૃષ્ણ બોલ્યા છે ભાગવતજીમાં કે બાબા, આ સંસારમાં સુખ અને દુઃખ કેવળ મનુષ્યને કર્મથી મળે છે. તો હયગ્રીવે ભગવાન માતાજીને કહ્યું કે માં, હું મરું નહીં એવું વરદાન આપો. માતાજી કીધું એ વાત ખોટી છે. આ સંસારમાં જન્મે છે, મરે છે, મરવું તો પડશે, પણ જેવી તેવી રીતે મરી ન જવું જોઈએ માણસે. ઘણા લોકો તો થાકી કંટાળીને મરી જાય. સંસારમાં થાકી જાય એટલે વિચાર કરે કે હવે આપણે મરી જવું છે. મરવાનું બધાને છે. એક આશ્ચર્ય આપણને હજી સમજાતું નથી. દુનિયામાં બધાને ખબર છે કે પાડોશી હમણાં એક ગુજરી ગયા અને આપણે ગુજરી જવાનું છે, તો આપણે એને મરેલો જોઈને પણ આપણે સૂતા રહીએ છીએ, જાગતા જ નથી. જાગવાનો અર્થ એ નથી પથારીમાંથી. માણસ વિચારોથી જાગતો નથી કે મારે શું કરવું જોઈએ. પણ આ મૃત્યુની વાત આલે છે તો મારે તમને કહેવું છે, જિંદગી ભરપૂર જીવી લો. જિંદગી એવી જીવો કે તમારું મરણ પણ તમારો ઉત્સવ બની જાય, મૃત્યુ આપણું મહોત્સવ બની જાય. પણ ઘણા લોકોએ તો જીવનને જીવા પહેલા જ મરવાનો વિચાર કર્યો. કેટલી વખત મરવાનું કરતા હોય. એકવાર રમણ મહર્ષિને એક ભક્તએ આવીને, યુવાને આવીને પ્રશ્ન કર્યો. એક ભક્ત આવે છે, બહુ દુઃખી હતો માણસ. દુઃખી થઈને આવેલો માણસ મહર્ષિને કહે છે કે મને મારા દુઃખમાંથી મારે બહાર નીકળવાનું મને મળતું નથી. મને એમ લાગે છે કે મારે મરી જવું જોઈએ, મારે મરી જવું છે. જ્યારે એ ભક્ત આવે છે ત્યારે મહર્ષિ રમણ પતરાઓની પેલી પતરાવાળી બનાવતા હતા. પેલા તો સોય દોરો કઈ હતું ને એવું તમે બધા જોયું હશે. સૂકા પાંદડાની સળીઓથી ગૂંથેલી એ પતરાવાળી, એ પતરાળી તૈયાર કરતા હતા. પેલો માણસ કહે છે કે મારે સંસારમાં થાકી ગયો છું, મારે મરી જવું છે. મહર્ષિ જોવે છે તો જરા યુવાન અવસ્થા હતી. પેલા એ કહ્યું મને કઈક મરવાનો માર્ગ બતાવો. મહર્ષિ કીધું એક કામ કર, આ 3 પતરાવાળી તું પેલા ઉકળે નાખતો હોય, પછી હું તને એનો માર્ગ બતાવું.
ઓલો માણસ આશ્ચર્યમાં પડી ગયો. એક ક્ષણના વિરામ પછી બોલ્યો છે કે તમે આ પતરાવાળી ઉકળે નાખવાનું કરો છો? તમે કેટલી મહેનતથી બનાવી છે અને હજી આને વાપરી તો છે નહીં, તમે આનો ઉપયોગ તો કર્યો નથી અને તોય તમારે આને ઉકળે નાખી દેવી છે? આ યોગ્ય નથી વાત. અને ત્યારે મહર્ષિ રમણે કહ્યું કે હું તને એ જ સમજાવવા માંગુ છું કે મારી આ પતરાવાળી વગર ઉપયોગ કર્યા વગર જો તને ઉકળે નાખવાની પણ તને ઈચ્છા નથી થતી, તો તે જીવનનો હજી ઉપયોગ કર્યો છે જ ક્યાં? એની પહેલા તારે મરી શું કામ જવું છે? હજી જીવનનો સદુપયોગ કરી લે. ખાલી જીવન જીવવામાં અહીંયા ખાવા પીવા માટે નથી. આ જીવન આપણું કેવલ આપણને સુખ આપે એના માટે નથી. આ જીવન એવું જીવવું જોઈએ કે આપણી આસપાસના લોકોને સુખી કરતું હોવું જોઈએ, આપણી નજીકના લોકોને સુખી કરતું હોવું જોઈએ. સુગંધ પુષ્પમાં હોય છે પણ એની મજા તો લોકો લેતા હોય છે. એમ તમારામાં આવડત હોય તો એની મજા લોકોને મળવી જોઈએ, દુનિયાને મળવી જોઈએ. પણ ઘણાની આવડત એના પૂરતી જ રહે છે. તમારી આવડત બીજા સુધી પહોંચાડજો, તમારી આવડત બીજાને દઈને જાજો, જેથી કરી અને તમે જાઓ એના પછી પણ તમે જીવતા રહેશો આ જગતમાં. જો તમારી આવડત તમારા સુધી રહી તો એકના એક દિવસે તમારી આવડતને તમારા સુધી રાખવાની મુશ્કેલી તમને જ નડશે. મેં કેટલી વાર કહ્યું છે કે વીછી ઉતારવા વાળા લોકો પેલા હતા, હવે તો આપણે સમજી ગયા છીએ, હવે ભણેલા ગણેલા થઈ ગયા એટલે તરત સીધા દવાખાને પહોંચી જઈએ છીએ. પેલા ગામડામાં નહીં તો આપણે કોઈક વીછી ઉતરાવા જતા. અહીં વડીલો જેટલા બેઠા છે એને ખબર હશે, ખેતરમાં વીછી કરડે એટલે ઘરે ન આવે, એ સીધો ઓલા વીછી ઉતરાવાળા ભાઈને ત્યાં જાય અને એ ભાઈ અગરબત્તીથી આમાં કર્યા કરે. એમાં એક વખત એક માણસે પૂછ્યું ઓલા વીછી ઉતારવાળા ભાઈને કે તમે આ મંત્ર શું બોલો? એ કે ઈ ન દેવાનો હોય કોઈનો, એ કોઈને અપાય નહીં. પોતાની આવડત કોઈને આપી નહીં. એમાં એક વખતના સમયે એ વીછી ઉતારવા વાળા ભાઈને જ વીછી ડંખ મારી ગયો. હવે પોતાની હાથે પોતે પાછો વીછી ન ઉતારી શકે. મારે તો આટલી વાત સાથે કદાચ તમને એટલું જ કહેવું છે કે જે માણસ આખા ગામના વીછીનું ઝેર ઉતારતો તો એનું ઝેર કોઈ ઉતારવા વાળું ન મળ્યું, કારણ એને બીજાને શીખડાવ્યું જ નહીં, પોતે જ દુઃખી થઈ અને મર્યો. આ સંસારમાં આપણી આવડત આપણા પૂરતી ન રહે, સંસારના લોકોમાં પણ આપણી આવડત મૂકીને જશું તો આપણા ગયા પછી પણ આપણે સુખી થશું. આ સંસારમાં બીજાને આપીને જઈએ, આપણા પૂરતું શું કામ? ને આપણી આવડત વ્યાપક બને, બહુ બધા લોકો સુધી જાય. મહર્ષિ રમણના એકમાત્ર વાક્ય કે આ 3 પતરાવાળી તું નાખી આવ, આ માણસનો આખો જીવવાનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો. માણસે મરવાનું છોડી અને જીવન જીવવાનું શરૂ કર્યું. ક્યારેક મહાપુરુષોનો સંગ, ક્યારેક મહાપુરુષોની સાથેનો આપણો સત્સંગ આપણો આખો જીવનનો રાહ બદલી દેતો હોય છે. માતાજીએ હયગ્રીવને કીધું તારે મરવું તો પડશે જ, એમાં નહીં ચાલે. મર્યા વગરનું તારું કશું ચાલવાનું નથી. તારે આજ નહીં તો કાલે પણ મરવું તો પડશે જ. કોઈ આજ મરે છે, કોઈ કાલ મરે છે. આ સંસારમાં કોઈ અમર થઈને આવ્યું નથી. આજ આપણે અહીંયા બેઠા છીએ, આજ આપણે કથા સાંભળવા ગયા છીએ, આજ આપણે કથામાં બેઠા છીએ. આવનારો સમય એવો પણ આવે આપણે પહેલા જીવન એવું જીવીને જાજો કે તમારું મરણ પણ મહોત્સવ બની જાય. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. જાણી શકે કાળને રે, સવારે કાલે કેવું થશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ચાલ્યો જશે. આમાંથી હંસલો રે, ઓ ચિંતાનો ચાલ્યો જશે. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને
બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી ખાલી હાથે જવું પડશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. આ સંસારમાં કાલ હવારે કેવું થશે એની કાંઈ ખબર નથી. આવતીકાલની ખબર જ નથી આપણને. અને તોય આપણે એમ કહેતા હોય આજ નહીં કાલે જવું છે, આવતીકાલે કથામાં જવું છે. કાલ ઉપર ન છોડશો, બધું આજે કરી લો. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. સારો વિચાર આવે છે તો આજ જ પૂરો કરી લો. કાલ સવારનો સૂર્ય ઉદય થવાનો છે, એમાં કાંઈ મિનમેખ નથી, કોઈ શંકા નથી. પણ કાલ સવારનો સૂર્ય ઉદય આપણે જોશું કે નહીં એની આપણને ખબર નથી. આ કાયામાંથી હંસલો ઓચિંતાનો ઉડી જશે. ઘણા લોકો સારા તહેવારની, સારા દિવસની રાહ જોતા હોય કે આ દિવસે આપણે સારું કામ કરવું છે. એક સૂત્ર તમને આપી દઉં. સારું કામ કરવા માટે કોઈ સમય ખરાબ નથી. સારું કામ કરવા માટે કોઈ સમય ખરાબ નથી, અને ખરાબ કામ કરવા માટે કોઈ મુહૂર્ત સારું નથી. માણસ સંસારમાં સારું કામ કરવા ઈચ્છે તરત કરી લેવો જોઈએ. આપણે તો દાન પુણ્ય કરવા હાટુ 11 ની રાહ જોઈ, ક્યારે 11 આવશે. હરિદ્વાર જવા હાટુ આપણે અધિક મહિનાની રાહ જોઈ કે અધિક મહિનો આવે તો પુરુષોત્તમ માસમાં નાવા જવું છે. અરે પુરુષોત્તમ માસ તો દર વખતે આવવાનો છે, પણ આપણે હશું કે નહીં કોને ખબર. એટલે જ્યારે પણ હરિદ્વાર જવા મળે ને ત્યારે વયું જવું, ગંગાજીમાં નાહી આવવું. અને એમાંય તમને તો આ ઘર બેઠા ગંગા આવી છે. ક્યારે જતા રહેશો ખબર નથી. માટે કવિ એમ કહે છે કે તારા બધા જ આ બંગલા, તારી બધી જ ગાડીઓ, તારી બધી સંપત્તિ અહીંયા મૂકીને વયું જવાનું છે. તો મર્યા પેલા તારી સંપત્તિમાંથી યથોચિત સંપત્તિ યથોચિત જગ્યાએ તારી હાથે તું દાન કરીને જા, કે જેથી કરી અને તારા જીવનનું ભાથું બાંધતો જાતો. બાકી સંપત્તિ તો પડી જ રહેવાની છે. જેટલું તમે તમારા હાથે દાન દેશો ને એટલું જ તમારાથી દેવાશે. બાકી છોકરાઓ તમારી પાછળ દાન દેશે કે નહીં એની કાંઈ ખબર નથી હો. કારણ કે હવે તો સમય એટલો બધો આમ ફાસ્ટ ચાલ્યો છે. ઘણી જગ્યાએ તો હવે લોકોએ મરી જાય પછી પાછળની શ્રાદ્ધ ક્રિયા હોત બંધ કરી નાખી છે. બીજું દાન તો બહુ આઘું રહ્યું, શ્રાદ્ધ ક્રિયા બંધ કરી નાખી છે. માટે દીકરાઓ શ્રાદ્ધ ક્રિયા નહીં કરે તો મુક્તિ ક્યાં મેળવવા જશો. એટલા માટે તમારી જાતે જ તમે એવું પુણ્યનું ભાથું બાંધીને જાઓ કે દીકરાઓ શ્રાદ્ધ કરે કે ન કરે, તમે તમારી હારે તમારી સાથે તમે શ્રાદ્ધ કરીને ગયા હો, તમારી જાતે તમે મુક્તિ મેળવીને ગયા હો. સંપત્તિને યથોચિત જગ્યાએ દાન પુણ્ય કરતા રહીએ. હું અમેરિકા જેવા દેશમાં ફરું ને ક્યારેક ત્યારે ત્યાં જોતો હોઉં છું. નરેશભાઈ, ત્યાંના સંતાનો એના મા બાપની સંપત્તિને પણ મેળવવા માટે તૈયાર નથી હોતા. બોલો, મા બાપ તો બહુ દૂર આવે. મેં તો એવા દાખલા જોયા છે. બાજુના એક આમ તમે કેટલા મોટા મોટા મકાન હોય, બાજુના મકાનમાં ભાભા ડોશી રહેતા હોય, આ બાજુના મકાનમાં પતિ પત્ની રહેતા હોય, અને એના છોકરા પાછળ બીજે રહેતા હોય. આવી વ્યવસ્થાઓ મેં ત્યાં જોઈ છે. ક્યારેક તો મને એવી માહિતી ત્યાંથી મળે કે અમુક વ્યક્તિએ પોતાની સંપત્તિ એના ઘરમાં રહેલા કૂતરાના નામે કરી હોય, અને પછી કૂતરો મરી જાય પછી સંપત્તિ સરકારમાં વહી જાય. આપણી મેળવેલી સંપત્તિ સાવ ફોગટમાં વહી જાય
અને ધૂતારાઓ એને ધૂતી જાય એના કરતાં તમારી સંપત્તિને તમારા હાથે જ સારા માર્ગમાં વાપરીને જાઓ તો તમે મર્યા પછી પણ સુખી થઈને જાશો. સંપદા સારા માર્ગમાં વાપરીને જવી જોઈએ. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી ખાલી હાથે જાવું પડશે. ભગવાને આટલો સરસ દેહ આપ્યો, પણ આ દેહને કોઈ ઘરમાં રાખવો નથી હો. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારો રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી. તારા સગાને સંબંધીઓ તને થોડા દિવસમાં ભૂલી જવાના છે. માટે તું આ સંસારમાં કાયમ માટે જીવતો રહે એવું કામ કરતો જા. કાયમના માટે તને યાદ કરે લોકો એવું કંઈક યાદ કરતો જા, કામ કરતો જા. હયગ્રીવે કહ્યું કે મારું મરણ ન થાય એવું આપો મને. માતાજીએ કહ્યું કે ના, મરવું તો પડશે જ, મરણ તો આવશે જ, બીજું કંઈક માગ. તો હયગ્રીવે માંગ્યું કે કામ કરો, મારું મૃત્યુ હયગ્રીવથી થાય એવું વરદાન આપો. માતાજી કહ્યું તથાસ્તુ, તારું મૃત્યુ હયગ્રીવથી થશે પણ તારે મરવું પડશે. માતાજીએ વરદાન આપ્યું. અને કહેવાય છે કે આ દુનિયામાં અમુક લોકોને સત્તા, અમુક લોકોને પદ પ્રતિષ્ઠા મળે એટલે એનો ઉપયોગ ઓછો થાય, દુરુપયોગ વધારે થાય. ભાગવતજીમાં એક કથા છે. ઇન્દ્રએ જ્યારે પોતાને મળેલી સત્તાનો દુરુપયોગ કરી અને વૃંદાવનમાં એટલો બધો વરસાદ વરસાયો અને પરમાત્માએ, તમે બધા કથાથી વાકેફ છો કે પરમાત્માએ પછી પેલો ગિરિરાજ પર્વત પોતાની આંગળી પર તોડી અને સૌ લોકોને આશ્રિત બનાવ્યા, સૌને આશ્રય આપ્યો. ત્યારે ઇન્દ્ર જ્યારે ભગવાન પાસે ક્ષમા માંગવા આવે છે ત્યારે પરમાત્માએ પહેલું વાક્ય કહ્યું હતું કે ઇન્દ્ર, સત્તા મળે તો એનો સદુપયોગ કરાય, એનો દુરુપયોગ ન કરાય. સંપત્તિ મળે તો એનો સદુપયોગ થવો જોઈએ. તમને સારી બુદ્ધિ મળી છે તો સારો ઉપયોગ થવો જોઈએ. પણ અહીંયા હયગ્રીવને આ માતાજીએ વરદાન આપ્યું કે તારું હયગ્રીવથી મૃત્યુ થશે એટલે એટલો બધો મદોન્મત બન્યો, યજ્ઞાદિ કર્મો બંધ કરાવતો ગયો, લોકોને દુઃખ આપતો ગયો. દુરીજનો આમ જ કરતા હોય છે, આવું જ વર્તન કરતા હોય છે. અને એ સમયે માતાજીએ કહ્યું કે હે વેદો, આ વિષ્ણુનું મસ્તક કપાયું એની પાછળનું કારણ એ છે કે મેં હયગ્રીવને વરદાન આપ્યું હતું કે તારું મૃત્યુ હયગ્રીવથી જ થશે. અને આજે એનો પાપાચાર આ જગતમાં બહુ વધ્યો છે એટલે ભગવાન નારાયણને હયગ્રીવ અવતાર લેવડાવવા માટે થઈ અને મેં જ લક્ષ્મીજી દ્વારા શ્રાપ પાયો, એનું મસ્તક કપાવવાની ક્રિયા પણ મેં જ નિર્માણ કરી. અને આજે એનું મસ્તક કપાયું પછી વિશ્વકર્માને આજ્ઞા આપી કે હે વિશ્વકર્મા, તમે આમને હયગ્રીવનું મસ્તક લગાડો, ઘોડાનું મસ્તક લગાડો. વિશ્વકર્માએ એક મસ્તક ઘોડાનું કાપી અને ભગવાનના ધડ સાથે જોડ્યું અને એમાં ચેતના આવી, એમાં પ્રાણ આવ્યો અને એ સમય પરમાત્માનો હયગ્રીવ અવતાર થયો. ભગવાનનો હયગ્રીવ અવતાર થવાની કથા હયગ્રીવને મારવા માટે છે. પરમાત્માનો અવતાર થયો. હયગ્રીવ અવતારમાં આવેલા પ્રભુએ ઘણા સમય પછી યુદ્ધની અંદર હયગ્રીવ સાથે ઘણા લાંબા સમય સુધી યુદ્ધ કર્યું અને અંતે પરમાત્માએ એ યુદ્ધ ભૂમિમાં હયગ્રીવને માર્યો છે. પરમાત્માએ હયગ્રીવનો ઉદ્ધાર કર્યો. સોનો કોઈ બીજો પ્રશ્ન કર્યો કે હે બાપજી, તમે આ હયગ્રીવ અવતારની કથા તો કરી, પણ આ હયગ્રીવ અવતારમાં તમે એક વાક્ય બીજું બોલ્યા હતા, ખબર છે? કે ભગવાન હજારો વર્ષ સુધી યુદ્ધ કરી અને થાકી ગયેલા
પરમાત્માએ હજારો વર્ષ યુદ્ધ કર્યું હતું. 5 વર્ષ સહસ્ત્રાણી, 5000 વર્ષ સુધી ભગવાને યુદ્ધ કર્યું. તો પરમાત્મા આ થાકેલા હતા, એ યુદ્ધ કોની સાથે કર્યું? અને જેની સાથે યુદ્ધ કર્યું એ હતા કોણ? એનો પ્રાદુર્ભાવ ક્યાં થયો? એનો જન્મ ક્યાં થયો? આ બધી કથા અમને વિસ્તારથી બતાવો. એવા સમયે શૌનકાદિક ઋષિ મુનિઓનો પ્રશ્ન સાંભળી સૂત નામના મહાપુરાણી કહે છે કે સાંભળો શૌનકો, તમારો પ્રશ્ન શ્રેષ્ઠ છે અને તમારા જેવા જિજ્ઞાસુ મને શ્રોતાઓ મળ્યા એનો મને વિશેષ આનંદ છે. પરીક્ષિત મહારાજે જો પ્રશ્ન ન કર્યા હોત તો આટલું મોટું ભાગવત આપણને સુખદેવના મોઢેમાંથી સાંભળવા મળ્યું ન હોત. વ્યાસજીએ લખ્યું બરાબર છે, પણ આટલું મોટું સાંભળવા ન મળ્યું હોત. બીજું, પ્રશ્નોથી ક્યારેક આપણને સારું મળે પણ ખરું, અને ક્યારેક બહુ પ્રશ્નો કરવાથી આપણી બુદ્ધિ બગડી જાય છે. ઉપનિષદમાં કથા છે, ગાર્ગી નામની સ્ત્રીને કહ્યું મામ અતિપ્રાક્ષી. એ ઋષિઓને બહુ બધા પ્રશ્ન કરતી હતી, અને ત્યારે સંતોએ ઋષિઓએ કહ્યું કે આટલા બધા પ્રશ્ન ન કરીશ, જેટલા લોકો વધારે પ્રશ્ન કરે છે એની બુદ્ધિ વધારે બગડતી જાય છે. ઘણા લોકોના તો પ્રશ્નો જ એટલા હોય કે એનો જવાબ આપણે જવાબ માટે માંગીએ ને તો આપણા જવાબમાંથી પાછો બીજો પ્રશ્ન ઉભો કરે. અહીંયા શૌનકોએ એ જ કર્યું છે. સૂત નામના મહાપુરાણી એક કથા કરે, એમાં એકાદું વાક્ય બોલાઈ ગયું હોય તો એ પકડી રાખ્યો કે આવું કહ્યું તું સૂત નામના પુરાણીએ. એટલે પ્રશ્ન કર્યો, બાપજી તમે એમ કહ્યું તું કે ભગવાન સમતળ પૃથ્વી પર સૂતા, પણ એ વર્ષો સુધી યુદ્ધ કરીને થાકેલા હતા, તો એને કોની સાથે યુદ્ધ કર્યું હતું અને જેની સાથે યુદ્ધ કર્યું હતા કોણ, અને જે કોઈ હતા એ ઉત્પન્ન ક્યાંક થયા હતા? એ અમને કથા કહો. આ અસુરો કેમ જન્મ્યા અને ભગવાન દ્વારા એનો વધ કેમ થયો એની કથા કહો. સૂત નામના મહાપુરાણી રાજી થયા. મૂર્ખેણ સહ સંયોગો વિષાદપી સુદૂરજરઃ વિઘ્નેન સહ સંયોગઃ સુધારસ સમઃ સ્મૃતઃ. સુતજી કહે છે કે સારું થયું તમારા જેવાનો મને સંગ થયો, બાકી મૂર્ખાનો સંગ થાય તો એમાં તો ઝઘડો જ ઉત્પન્ન થાય. મૂર્ખેણ સહ સંયોગ વિષાદપી દુર્જરઃ. મૂર્ખાનો સંગ કરવો એના કરતા ઝેર પી લેવું સારું. અહીંયા દેવી ભાગવતમાં શ્લોક બતાવ્યો છે કે દુનિયામાં મૂર્ખ સાથેનું મિલન ઝેર કરતા પણ વધારે હાનિકારક હોય છે, આપણું અનિષ્ટ કરવા વાળું હોય છે. અને વિદ્વાનો સાથેનો સંપર્ક પિયુષ રસ સમાન હોય છે, અમૃત સમાન હોય કે જેમાંથી આપણને શાંતિ ના મળે, આપણને કંઈક સાચો માર્ગ મળે. માટે આપણે કોની સાથે બેસવું એનો પણ ખ્યાલ રાખવો જોઈએ. મૂર્ખની હારે મૂર્ખ મળે તો એમાં કઈ સારી વાત ન હોય. એક મૂર્ખો ને એક સજ્જન મળે તો એમાં માથાકૂટ થાય, પણ બે સજ્જન મળે તો એમાં નવનીત નીકળતું જાય. દુષ્ટો સાથે, મૂર્ખાઓ સાથે વાત કરવી એના કરતા મૌન રહેવું વધારે સારું છે. ક્યારેક નહીં બોલવામાં પણ મજા છે. અમુકની સાથે બોલીને મૂર્ખાઓ વાતો ઓછી કરે, દલીલ વધારે કરે. જેની વાણીથી આપણને સાંત્વના મળે છે એવાનો સંગ કરીએ. આપણને એમ થાય કે આ માણસ મૂર્ખો છે તો આપણી પાસે રહેલી સારી વસ્તુ પણ એમને આપી ન દેવી. પાત્રતા વગર પીરસવું નહીં ક્યારે. પાત્રતા વગર પીરસવું નહીં ક્યારે. પછી ગમે તેટલો મોટો ભૂપ કેમ ન હોય, જેવાને તેવાની પાસે જ્ઞાન ન દઈ દેવું, કારણ કે તમારા જ્ઞાનની કિંમત જ ન થવાની હોય તો
જે અધિકારી હોય, જે તમારી વાતને સમજી શકે એમ છે, તમારી વાતમાંથી પોતે કંઈક પોતાના જીવનમાં ઉતારી શકે એમ છે, એને આપવું કઈ. બાકી તો સમજીને ચૂપ રહેવું. માં ગંગા સતીએ પોતાના પુત્ર વધુને એક વાત કહી છે. શબ્દો બહુ સારા છે. પુત્રની આગળ વસ્તુ ન ભોરીએ પાનવા. પેલો શબ્દ વાપરી દો. કુપાત્રની આગળ વસ્તુ ન વાવી જોઈએ, એને વોરીએ નહીં ક્યારે. તમે વિચાર તો કરો, યુનિવર્સિટીમાં ભણવા ગયા એને આવા હારા શબ્દો લખ્યા. યુનિવર્સિટીમાં ભણવા ગયા એને નકરી શાયરીઓ લખી. તમે જુઓ, વધારે ભણી શાયરીઓ બહુ લખે પછી. અને આ ગામડામાં અભણ ક્યાંય ભણવા ન ગયા છતાં યુનિવર્સિટીમાં આજ એનું ભણતર થાય છે. કારણ આ બધી અંતરની આત્માની ઓળખાણ આપી છે, જીવનના સચોટ મંત્રો આપ્યા છે. આ ગીત નથી. મને એવું લાગે છે કે માં ગંગા સતીએ જે 52 પદો લખ્યા ને, આ 52 પદો એ આપણા માટે 52 શ્લોક સમાન છે, 52 મંત્રો સમાન છે. કુપાત્રની આગળ વસ્તુ ન સમજીને રહીએ લાલચ આપે ધનનો ઢગલો કેટલી સુંદર વાત કરી છે સજ્જનો માટે અને વિદ્વાનો માટે, ખાસ મહાપુરુષો માટે ખાસ. લાલચ આપે, ધનનો ઢગલો કરે, તો એવાની પાસે તો ક્યારેય મૌન જ રહેવું, એને ક્યારેય જ્ઞાન ના આપવું. કારણ કે જે માણસ તમારી વિદ્વત્તાને, તમારા શાસ્ત્રને પોતાની સંપત્તિથી ખરીદવા ચાહે, એની પાસે ક્યારેય શાસ્ત્રનો એક પણ વાક્ય બોલશો નહીં, શાસ્ત્રને વેચવાનું કામ ન કરશો ક્યારેય. શાસ્ત્રની સેવા કરનારા માણસોએ આ વાત યાદ રાખવા જેવી છે કે પૈસાના બદલામાં શાસ્ત્ર ના આપીએ ક્યારે. વડોદરામાં એક કાલિદાસજી મહારાજ હતા, અને જ્યારે વડોદરા ખાલી કરવાની વાત આવી, વિસ્તારને ખાલી કરવાની વાત આવી, અને કહેવામાં આવ્યું કે તમારા ઘરમાંથી જે ચીજ તમારે જોતી લઈ લો, તમારી સંપત્તિ તમારે જોતી તો લઈ લો. અને ત્યારે માણસે પોતાની સાચી સંપત્તિ વેદ અને ભાગવત અને માથા ઉપર નીકળ્યા હતા કે મારી સાચી સંપત્તિ આ છે, બીજી વસ્તુ ન લીધી. જે માણસને પૈસાનો અહંકાર હોય, જેને સંપત્તિનો અહંકાર છે, જેની સત્તાનો અહંકાર છે, અને એ અહંકારના નામ ઉપર તમારી પાસેથી શાસ્ત્રને કંઈક માગવા માંગે છે, તો એ શાસ્ત્રને આપશો નહીં. કુપાત્રની આગળ તમારી વાણી ચૂપ રાખો, કારણ કે વાણીના 4 પ્રકારો છે: પરા, પસંતી, મધ્યમા અને વૈખરી. 4 વાણી છે આ સંસાર. અને આ 4 વાણીમાં વૈખરી અને મધ્યમાં આપણે રોજ જે વાતોચીતોમાં ઉપયોગ કરીએ એ વૈખરી અને મધ્યમાં વાણી છે. પરા અને પસંતી એ ઋષિ મુનિઓની મૌનની વાણી છે. મૌન પણ એક વાણી છે. ઘણા લોકો મૌનથી પણ સમજી જાય. તમારું મૌન પણ ઘણા બધા લોકોને ઘણું બધું કહી જતું હોય છે. લાલચ આપે ને ધનનો ઢગલો કરે તો ભલે
ગમે તેટલો મોટો રાજા હોય, પણ તમારી પાસે ધનનો ઢગલો કરે છતાં પણ ત્યાં સમજીને ચૂપ રહેવું. ઘણી જગ્યાએ મૌન રહેવામાં મજા હોય છે. બહુ બોલ બોલ કરવામાં મજા હોય છે, ક્યારેક મૌન રહેવામાં મજા હોય છે. અને જ્યારે તમારી પાસે કાંઈ ન હોય ને શસ્ત્ર, ત્યારે હું તમને કહું છું, મૌન જેવું શસ્ત્ર સંસારમાં બીજું કાંઈ નથી. સામે વાળાને મૌન કરવો છે તો મૌન થઈ જાવ. અમારો તો કેટલી વખત એવા દાખલાઓ બને, સામે વાળાને મૌન થઈ જવું પડે. જમવા બેસો ને ત્યારે મૌન હોય. તો કોઈકના ઘરે પ્રસાદ લેવા ગયા હોઈએ, ઠાકોર જમાડવા, તો એ પ્રસાદ લેવા ગયા હોય ને જમતા હોય ને ત્યારે આપણે કોઈ આમ ઓલા ઘરવાળા બધા પીરસવા આવે એટલે આપણે ના પાડીને આમ, એટલે ઘરમાંથી એક વ્યક્તિ આવે, એક તો લ્યો એમ, આમ મૌનમાં કે એક તો લ્યો, આપણે ના પાડી કે ના, તો કે અરે પણ તું તો બોલ, તારે ક્યાં મૌન છે. મારે આટલું જ કેવું તમને કે એક માણસ મૌન રહી તો સામેવાળા માણસને મૌન રહેવાની ફરજ પડી જાય છે. ક્યારેક ક્યારેક તમારું મૌન પણ બીજા બધાને મૌન કરવાની તાકાત ધરાવે છે. મૌન જેવું શસ્ત્ર જ નથી. તમે કોઈકને પથ્થર મારો તો સામે પથ્થર મારે. તમને કોઈ બે ગાળ દે, બે ગાળ તમે સામે અપશબ્દ બોલો તો વળી પાછું બીજા બે બોલશે, પણ એ તમને બે બોલ્યા પછી તમે મૌન રહ્યો તો બીજી બે બોલશે, એના પછી બે બોલશે, પછી નહીં બોલ્યા ગઈ, એ કંટાળીને વયો જાહે. તો વૈખરી અને મધ્યમાં આ બે આપણા રોજબરોજના કામમાં આવતી વાણી છે. પરા અને પશ્ચંતી આ બે સંતોની વાણી છે, આ ઋષિઓની વાણી છે, આ મહાપુરુષોની વાણી છે, આ મૌનની ભાષા છે. સજ્જનોની વાત સાંભળીને આપણને જે શાંતિની અનુભૂતિ થાય એ પરા અને પશ્ચંતી વાણી છે. સાંભળવાથી પણ ઘણાને શાંતિ મળે. આપણી આ ઇન્દ્રિયોમાં બહુ બધી ઇન્દ્રિયો આપણી, પણ આ ઇન્દ્રિયોમાં બે ઇન્દ્રિયો બહુ અગત્યની છે. એક શ્રવણેન્દ્રિય અને એક દર્શેન્દ્રિય. આંખ અને કાન આ બે ઉત્તમ છે. આંખથી તમે જે જોઈ રહ્યા છો એનાથી તમને મનોરંજન મળે છે, અને કાનથી તમે જે સાંભળી રહ્યા છો એનાથી તમને શાંતિનો અનુભવ થાય છે. પહેલાના સમયમાં ટીવી ને આ બધું નહોતું ત્યારે પણ કથાઓ આવતી હતી. લોકો રેડિયામાં સાંભળતા સાંભળતા પોતે પ્રસન્ન બનતા હતા. જોવાનું નહોતું કાંઈ, પણ સાંભળીને, સારી વાતો સાંભળીને પ્રસન્ન બનતા હતા. સારી વસ્તુ સાંભળો તો તમને સારું ગુણ મળે છે. હંમેશા સારું સાંભળવાના આગ્રહ રાખવો. શ્રવણના પણ 3 પ્રકારો છે. શ્રવણ 3 પ્રકારના હોય છે: સાત્વિક, રાજસ અને તામસ. આ 3 પ્રકારના શ્રવણ બતાવ્યા શાસ્ત્રમાં. આપણને થશે કે સાત્વિક કોને કહેવાય, રાજસ કોને કહેવાય અને તામસ કોને કહેવાય. વેદ અને શાસ્ત્રોનું જે શ્રવણ છે, જે ઉત્તમ શ્રવણ, એ સાત્વિક શ્રવણ છે. તમે અત્યારે જે કથા સાંભળી રહ્યા છો, આ કથા એ તમારા માટે સાત્વિક શ્રવણ છે. બીજું, સાહિત્યનું જે શ્રવણ કરે છે એ રાજસ છે, મધ્યમ. વેદ અને શાસ્ત્ર ઉત્તમ શ્રવણ, સાહિત્યનું શ્રવણ એ મધ્યમ શ્રવણ. અને કોઈ યુદ્ધ સંબંધી કથા હોય અથવા તો કોઈની નિંદા કરવાનું કોઈ વાક્ય સાંભળો, ઉત્તમ, મધ્યમ અને અધમ. ઉત્તમ શ્રવણ તમને મોક્ષ અપાવે, મધ્યમ શ્રવણ તમને સ્વર્ગ અપાવે, અને અધમ શ્રવણ તમને ભોગની પ્રાપ્તિ કરાવે. અને ભોગ કર્યા પછી માણસ નર્કની યાતનાઓને ભોગવતો રહે છે. હવે નક્કી આપણે કરવાનું છે, આપણે શું સાંભળવું છે. કારણ કે આ સંસારમાં બધું જ સાંભળવા મળે છે. કથાઓ, વાર્તાઓ થઈ રહી છે, વેદનું અને શાસ્ત્રનું ગાન છે, સાહિત્યનું ગાન પણ તમે સાંભળી રહ્યા છો ક્યારેક ક્યારેક. અને ક્યારેક અધમ નિંદાઓ તો રોજ થતી હોય. ઘણાને ટેવ હોય, કોઈકની નિંદા કરે નહીં ત્યાં સુધીને ઊંઘે ન આવે, એટલી ટેવ પડી હોય. કોઈની ખરાબ વાત ન કરે અથવા તો કોઈકની 2 વાતો સાંભળે નહીં ત્યાં સુધીને મજા જ ન આવે, ખાધેલું ન પચે. આવી ટેવો પડી હોય માણસોને.
તો બાપજી, અમે તમને પ્રાર્થના કરીએ છીએ, અમને બતાવો ને, મધુ અને કૈટબની કથા જે છે એ મને કથા બતાવો. તમારી સાથે સંગ થયો એ અમારો દેવ યોગને કરીને સંગ થયો છે. તમારી હારેની મુલાકાત અમારા જીવનનું કલ્યાણ માટે થયો છે. માટે તમને પ્રાર્થના કરીએ છીએ, સાંભળો. પૂર્વકાળમાં જ્યારે ભગવાન આ ત્રણેય લોક જ્યારે પ્રણય અવસ્થામાં હતા, પ્રલય અવસ્થામાં હતા, અને એ પ્રલય અવસ્થામાં ભગવાન શેષનારાયણ શૈયામાં જ્યારે સૂતા છે, એના કાનમાંથી મેલ પડે છે. ચારે બાજુ અગાધ જળ છે, અને એ મેલની અંદર મધુ અને કેટબનું ઉત્પત્તિ થઈ રહી છે. ભગવાનના કાનમાંથી નીકળેલા મેલમાંથી મધુ અને કેટબ નામના બે અસુરો પ્રગટ થયા છે. મહાસાગરમાં અનેક વખતે વધવા લાગ્યા. અને અસુરોને માં પાર્વતીનું વરદાન છે કે જન્મતાની સાથે વધતા જશે. તરત મોટા થવા લાગે છે. બંને જણા મોટા થયા, સમય વ્યતીત થયો. એક વખત મધુ અને કેટબ બંને ભાઈઓ વિચાર કરે છે કે આપણી ઉત્પત્તિ ક્યાંથી, આપણા મા બાપ કોણ, આપણને અહીંયા કોણ લઈ આવ્યું છે. આપણને તો બેમાંથી એકને કશી ખબર નથી. બે ભાઈઓ જ્યારે આવી વાતો કરતા હતા ત્યારે કેટબ એક વાત બહુ સરસ કહે છે કે મને એમ લાગે છે કે કોઈના આધાર વગર કશું ટકી ન શકે. આપણે આવ્યા છીએ તો આપણે કોઈકના આધારે આવ્યા છીએ. આ દુનિયામાં એક વસ્તુ એવી નથી કે જે કોઈ પણ પોતાના આધારે હોય, કોઈકના આધારે જ ઉભી રહી છે. આ પૃથ્વી છે તો શેષનાગની ફળના આધારે ઉભી રહી છે, દિશાઓના આધારે ઉભી રહી છે. શેષનાગ છે તો ભગવાન શંકરના ગળામાં પડેલો એના આધારે છે. ભગવાન શંકર કૈલાસના આધારે, કૈલાસ આ પૃથ્વીના આધારે, એકબીજાથી આમ બધું વર્તુળ છે. તો કેટબ કહે છે કે મને એમ લાગે છે કે કોઈ વસ્તુ કોઈ વગર, કારણ વગર ક્યારે અહીંયા આવતી નથી, અને કોઈના વગર ટકતું નથી. એકબીજાનો આધાર હોય છે. અહીંયા બે જણા સારી વાતો કરતા હતા કે આપણું તો કોઈ સર્જન કર્યું જ હશે, કોઈ તો શક્તિ એવી હશે જ. આમ શક્તિની વાતો કરતા હતા ને, આમ ચિંતન કરતા કરતા જતા હતા. એમાં આકાશમાંથી વાઘબીજ સ્વરૂપ એક મંત્ર, એમ માયાબીજની વાત કરી મેં તમને, આ વાઘબીજ. રીમ છે એ માયાબીજ છે, એમ છે એ વાઘબીજ છે, અને ક્લીમ છે એ કામબીજ છે. એમ, રીમ અને ક્લીમ આ ત્રણેય એકાક્ષરી મંત્ર છે માતાજીના. આ ત્રણેયમાંથી જેની પણ તમે ઉપાસના કરો, જેની પણ આરાધના કરો, તો વાઘબીજ સ્વરૂપ એમનો એ વાણી સંભળાણી આકાશમાંથી. અને એટલું સુંદર એ ભાવ એમાં વ્યક્ત થયું, અને એ શબ્દને પોતાના હૃદયમાં પધરાવ્યો, અને એ જ હૃદયમાં પધરાવેલા શબ્દનો એને ઉદ્ગાર કરવાનું શરૂ કર્યું. થોડી વાર થઈ તો આકાશમાં એક સુંદરી દેખાય છે કે સજ્જનો તપશ્ચર્યા કરી અને કોઈકનું સારું કરવા માટે કોઈ તપ કરતા હોય છે, અને દુર્જનો તપ કરી અને પ્રતિષ્ઠા મેળવે, પદ મેળવે, તપ કરી અને બળ મેળવે, અને એ બળથી બીજા લોકોને દુખી કરતા હોય છે. આ સંસારમાં જ્યારે આપણી પાસે પૈસો આવે, જ્યારે આપણી પાસે પદ પ્રતિષ્ઠા આવે, અને એ પદ પ્રતિષ્ઠા અને પૈસો જ્યારે કોઈને હેરાન કરે ત્યારે સમજવું કે આપણે એ મધુ કેટબ માયલા છીએ, હજી આપણે હયગ્રીવ વાળા છીએ, હજી આપણે મહિષાસુર વાળા છીએ હજી. અને આપણી સંપત્તિથી જ્યારે કોઈનું આંસુ લૂછવામાં આવે તો સમજવું કે આ દેવી સંપદા આપણા ઘરમાં આવી છે. આજે સંસારમાં આ એમ બીજ મંત્રને, વાઘબીજ મંત્રને લઈ
અને આ બંને ભાઈઓ એની તપશ્ચર્યા કરવા લાગ્યા અને તપશ્ચર્યામાં એણે બધું જ ત્યાગી દીધું છે, બધો જ ત્યાગ કરી દીધો. આ સંસારમાં ત્યાગવું બહુ અઘરું છે અને ત્યાગ્યા પછી પણ ત્યાગવું એ અઘરું બહુ છે. ચાતુર્માસ ચાલતો હોય અને રીંગણા ન ખાતા હોય તો આપણે શું કહીએ, હું તો ચાતુર્માસમાં રીંગણા નથી ખાતો. અરે નથી ખાતા તો યાદ જ શું કામ કરો છો એને? જે વસ્તુ તમે છોડી દીધી છે એને યાદ શું કામ કરો છો? ઘણા લોકો એ માવો મૂક્યા પછી હોતે યાદ કરતા હોય, મેહુલભાઈ મેં માવા મૂકી દીધા, જઈ જો ત્યારે યાદ કરતા હોય મેં માવા મૂકી દીધા, મેં વ્યસન મૂકી દીધું. અરે જે વસ્તુ છોડી છે ને એને યાદ જ ન કરવાની હોય, અને યાદ કરો તો તમારો ત્યાગ પણ સાચો નથી. 92 લાખ માળાના ધણી રાજા ભર્તૃહરિ બધું જ મૂકી અને એકવાર સ્મશાનમાં રહી અને તપ કરે. કેટલો નિયમ રાખ્યો કે કોઈ માણસનું મૃત્યુ થાય અને એના શબને જ્યારે બાળવા માટે આવે ત્યારે જે પાણીનો ઘડો અને પેલી ખીચડીનો વાટકો લઈને આવે એમાંથી રસોઈ બનાવીને ખાવું ને ત્યારે પાણી પીવું, બાકીના જ્યાં સુધી કોઈનું મરણ ન થાય ત્યાં સુધી રાહ જોવી. આવું ત્યાગ કર્યો. 92 લાખ માળો તો મૂકી દીધો, બધું મૂકી દીધું. એમાં બરાબર ભગવાન શિવ અને માં પાર્વતી બરાબર ચાલતા ચાલતા નીકળ્યા અને પાર્વતીએ જોયું કે ઓહો આટલો મોટો રાજાને આટલો ત્યાગ કરીને આ સ્મશાનમાં રહી છે. તો માતાજી કહ્યું, પ્રભુ આ દુનિયામાં મને એમ લાગે છે કે આના જેવો ત્યાગી કોઈ નહીં હોય. એક કામ કરો ને એને પ્રમાણપત્ર આપી દો. ભગવાને કીધું પ્રમાણપત્ર આપવામાં ઉતાવળ ન કરે, અને એમાં ખાસ કરીને ત્યાગનું પ્રમાણપત્ર આપવામાં તો ઉતાવળ કરાય જ નહીં. અરે પણ શું તમે વાત કરો છો, આ કેટલો મોટો ત્યાગી છે. ભગવાને કીધું એમ ન હોય, થોડા દિવસ ખમો. 2-3 મહિનાનો સમય વ્યતીત થઈ ગયો, કોઈનું મરણ નથી થયું ને એમાં બરાબર 3 મહિના પછી એક માણસનું મૃત્યુ થયું. ડાઘુઓ એને બાળી અને ઘર જતા રહ્યા. અને આ ભર્તૃહરિ મહારાજે સ્મશાનની અંદર ખીચડી બનાવી અને જમવા બેસે એવા સમયે ભગવાન શિવ અને પાર્વતી ભિક્ષુકના રેપમાં આવે અને ભગવાને કહ્યું કે ભાઈ ભૂખ બહુ લાગી છે, જમવાનું આપશો કઈ? તરત જ પરમાત્માએ ભર્તૃહરિ રાજાએ પોતાના હાથમાં રહેલું એક ખીચડીનું પાત્ર હાથમાં કોળ્યો હતો એ મૂકી દઈ અને પાત્ર આપી દીધું, લ્યો તમે ખાઈ લો. ભવાનીએ તરત જોયું સામે ભગવાનનું, હવે આ 3 મહિનાથી ભૂખ્યો હતો ને ખીચડી તમને આપી દીધી, હવે તો પ્રમાણપત્ર આપો. ભગવાને કીધું ઉતાવળ ન કરાય. ભગવાને કીધું કે હે ભાઈ તમે જમાડ્યા પણ પાણી નહીં પીવડાવો. પાણીનું પાત્ર હાથમાં હતું એ ભગવાન આપી દીધું. ભગવાને પાણી પીધું, જાણી જોઈ અને ચાય કરીને હાથ ધોવામાં ઢોળ નાખ્યું પાણી. માતાજીએ જરાક આમ ત્રાહી નજરે જોયું કે હવે કઈ કેવું છે કે આપી દેવું છે. ભગવાને કીધું છેલ્લી વાર. પરમાત્માએ કીધું છેલ્લી વાર હવે. અને ભગવાન શિવે કહ્યું ભાઈ ધન્ય છે હો, તમે ભૂખ્યા હતા પણ અમને જોઈને તમે અનાજ આપી દીધું, ખીચડી આપી દીધી, અમે પાણી માંગ્યું તો પાણી આપી દીધું. ધન્ય છે તમારા ત્યાગને, ધન્ય છે તમારા ત્યાગને, તમે ખીચડીને પાણી અમને આપી દીધું. આવું 2-4 વખત ભગવાને કીધું ને તરત ભર્તૃહરિ બોલ્યા કે આ ખીચડીને પાણી શું વિશાળ છે, હું તો 92 લાખ માળવાનો ધણી છું, બધું મૂકીને જો અહીંયા આવ્યો હોઉં તો ખીચડી તો આપી જગું ને. ભગવાને તરત ભવાનીને કીધું જો ભવાની આ બીમારી છે, મૂકીને આવ્યો પણ હજી ભૂલ્યો નથી. એમ આપણા બધાનું આવું છે, મૂકી દઈએ પણ ભૂલીએ નહીં. ત્યાગ એવો હોવો જોઈએ કે માણસ મૂકે પછી એને યાદ જ ન કરે. અને આ સંસારમાં ત્યાગે સો આગે. જે ત્યાગ કરે છે આગળ આગળ જતો રહે છે. જીવનમાં ક્યારેય પણ બહુ બધા લોકોનું સારું થતું હોય તો ઘણી બધી વસ્તુ છોડી દેવી. એક સુભાષિત છે, ત્યજેદેકમ કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત ગ્રામમ જનપદાસ્યાર્થે સ્વાત્માર્થે પૃથ્વીમ ત્યજેત. ત્યજેદેકમ કુલસ્યાર્થે. તમારા કુટુંબનું કોઈ એક માણસ ખરાબ કરનારો હોય તો આખા કુટુંબે ભેગા મળીને એ એક માણસને છોડ દેવો. આખા કુળનું ખરાબ કરનારો કોઈ હોય તો એને એકને છોડ દેવો, કુળનું સારું થતું હોય તો. બીજું, આખા ગામનું સારું થતું હોય તો એકાદા પરિવારને છોડવો પડે તો છોડ દેવો. ત્યજેદેકમ કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત. ગામનું સારું થતું હોય તો એક કુટુંબને છોડ દેવું. રાજ્યનું સારું થતું હોય તો એક ગામને છોડ દેવું. પણ તમારે તમારા આત્માનું જો સારું કરવું હોય તો આખી પૃથ્વીને છોડ દેવી, એના સિવાય તમારું કલ્યાણ નહીં થાય ક્યારે.
છોડી દેવાનો અર્થ એવું નથી કે આ મૂકીને વયું જવું, પણ જે થઈ રહ્યું એને 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 જે જગ્યાએ જે વસ્તુ થઈ રહી છે એની જગ્યાએ બરાબર થઈ રહી છે. આપણે એમાં કઈ માથું મારવું નહીં. દીકરાની વહુ આવી જાય પછી સાસુમાં દીકરાની વહુને જેમ ઘરમાં કામ કરવું એમ કરે, આપણે કાંઈ માથું ન મારી તો સમજવું હવે આપણે આપણું કલ્યાણ કરવાનું ચાલુ કર્યું છે. જો કે અહીંના તો સાસુ બધા સારા છે, વહુને કઈ કહેતા જ નથી, અને વહુ એટલા સારા છે કે હાહુ કઈ કહી તો ચાખી લેતા નથી. પણ સાસુ મને જ્યાં સુધી સાસુ ન બને ત્યાંથી મજા જ નથી આવતી. એને 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 સાસુપણાનો એટલો બધો આમ 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 ધૂણ આવી હોય ને, એ જ્યાં સુધી એની વહુને ખીજાઈ ન જાય ને ત્યાં સુધી મજા જ ના આવે. એ ટક ટક ન કરે તો હાહુ નહીં. પેલા સમયમાં તો કેટલા બેનો ડરતા હતા. લગ્ન કરવા યોગ્યની ઉંમર થાય એટલે તરત બધા સગા સંબંધીઓ આડોશી પાડોશી તરત જ દીકરીને આશીર્વાદ શું આપે, અમે ભગવાનને પ્રાર્થના કરશું કે તને હાહુ હારી મળે. પેલા હાહુની રંજાડ બહુ હતી. પેલા સાસુ સારી મળે એના માટે બહુ બધી પ્રાર્થના કરતી હતી, હવે હાહુ પ્રાર્થના કરે છે. સમય પરિવર્તિત થઈ ગયો છે. સમય પરિવર્તિત થઈ ગયો. એટલે આનો અર્થ એવો ન સમજશો કે હાહુ પણ વહી ગયું છે. હજી ક્યાંક ક્યાંક દેખાય, અમને દેખાય. અમે આમ ફરતા હોય ને આમ આટલી બધી યાત્રામાં ક્યાંક તો દેખાવ મળે જ હજી હાહુ જૂના જમાનાના હોય, આ જમાનાના વિચારો જૂના જમાનાના હોય. આત્માનું કલ્યાણ ચાહે માણસે પૃથ્વીનો ત્યાગ કરી દેવો. ઘરમાં જે થઈ રહ્યું છે થવા દો. પણ આપણાથી કાંઈ થાય તો કોઈથી કાંઈ બોલાય નહીં, અને ઘરમાં બીજા કોઈથી કંઈક થાય તો એક તો ચૂપ રહી જ નહીં. આ બારગામના સાસુ વહુની વાત છે. એક વાત યાદ આવી મને. એક દીકરો અને એના બાપુજી બે હોલમાં બેઠા બેઠા ટીવી જોતા હતા, અને સાસુ ને વહુ બે રસોડામાં કામ કરતા હતા. એમાં બરાબર એક કાચની બરણી ફૂટીને જોરથી અવાજ આવ્યો, ને પછી આખું ઘર સાયલેન્ટ. ટીવીને મ્યુટ કરી નાખ્યું. કોઈ કઈ બોલે ચાલે. 1-2 મિનિટના મૌન પછી દીકરાના બાપે હળવેકથી કીધું, બેટા જરાક જોતો કોનાથી તૂટી? આ બરણી ફૂટી કોનાથી? છોકરાએ એટલો સરસ જવાબ આપ્યો છે, બાપુજી બરણી ફૂટી એનો અવાજ આવ્યો, એટલે જ તને કહું છું આ અવાજ આવ્યો ફૂટી એનો. પછી કઈ અવાજ આવ્યો? તો કે ના, તો મારા બાથી ફૂટી હશે. તો મારા બાથી ફૂટી હશે. કેમ? જો મારી વહુથી ફૂટી હોત તો મારા બાનો અવાજ બંધ રહે કોઈ દી? કોઈ દિવસ ન રહે. ત્યજેદેકમ કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત, ગ્રામમ જનપદાસ્યાર્થે સ્વાત્માર્થે પૃથ્વીમ ત્યજેત. પોતાનું કલ્યાણ કરવા ઈચ્છતા હોય તો બધું છોડી દેવું જોઈએ માણસે. ત્યાગ વગર માણસને સિદ્ધિ ન મળે. શ્રીમદ રાજચંદ્રના શબ્દો છે. ખરે પુષ્પો જ્યારે મધુર ફળ ત્યારે તરુ ધરે. ખરે પુષ્પો જ્યારે મધુર ફળ ત્યારે તરુ ધરે. બલિદાનો વિના જગત પર સિદ્ધિ ન મળે. જ્યાં સુધી ઝાડ ઉપરથી ફૂલ ખરી ન જાય, ફૂલ પોતાનું બલિદાન ન આપે, ત્યાં સુધી એ ઝાડમાં ફળ કોઈ દિવસ આવે નહીં. ફૂલનું બલિદાન અને એનું જ કોઈ ફળ હોય તો એ ફળ છે. માટે કોઈનું બલિદાન એટલે કે કોઈ વસ્તુ ત્યાગી દો તો તમને એ જીવનમાં સુખી બનાવે છે. માણસનો ત્યાગે કેટલો! વસઈમાં મહારાષ્ટ્રમાં જ્યારે યુદ્ધ થયું અને એ યુદ્ધમાં અલીબાગના આંગ્રે પરિવારના 3 જુવાન જો દીકરાઓ શહીદ થઈ ગયા. 3 દીકરાઓ, એક જ ઘરના 3 દીકરાઓ શહીદ થયા એમાં. અને ત્યારે મરાઠા સરદાર
ચીમણાજી અપ્પાએ એક શોક પત્ર લખ્યો હૃદયથી આંગ્રે પરિવારની આ 3 દીકરાની માતાને. આ 3 વીરોની માતાને એક પત્ર લખાયો કે તમારા દીકરાઓ આ 3 યુદ્ધમાં કામ આવી ગયા. બહુ દુઃખની વાત છે, પણ અમે તમને સાંત્વના માટે આ પત્ર લખ્યો છે. આ પત્ર જ્યારે આવે છે, સામે વીરોની માતા એક પત્ર લખ્યો કે દુઃખ બહુ છે, દુઃખ બહુ છે, ત્યાગ કેટલો. 3 દીકરાઓ મરી ગયા પછી પત્ર લખ્યો એની માએ કે દુઃખ બહુ છે, પણ દીકરાઓ મરી ગયા એનું નહીં, પણ રાષ્ટ્રની રક્ષા કરવા માટે હવે ચોથો દીકરો મારી પાસે નથી એનું મને દુઃખ છે. આ ત્યાગ છે. દીકરાઓ મરી ગયા એને નથી રોયા, હવે ચોથો દીકરો હું યુદ્ધમાં મોકલી શકું એવો છે નહીં એટલા માટે દુઃખ છે. ત્યાગે એને આ સંસાર યાગ કરે છે. ત્યાગાત શાંતિ. જ્યાં ત્યાગ છે ત્યાં શાંતિ છે. જેટલું તમે છોડી દેશો એટલું તમને આનંદ મળશે. આ બંને અસુરોએ આ વાગ્બીજ મંત્રનો એટલું આરાધન કર્યું, 1000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને માં પ્રસન્ન થયા. માએ વરદાન માંગવા કહ્યું કે બંને જણા તમારે જે ઈચ્છા હોય વરદાન માંગી લો. બંને જણા એક જ વરદાન માંગ્યું. પેલું તો માંગ્યું અમે મરીએ નહીં. માતાજી કીધું બીજું માંગો, મરવું તો પડશે જ, મરવું તો સત છે, મરીએ એવું વરદાન આપો અમને, અમે અમારી ઈચ્છાથી મરીએ. માતાજી કીધું તથાસ્તુ, તમને જ્યારે ઈચ્છા થશે, જેની પાસેથી ઈચ્છા થશે ત્યારે તમે મરશો એવું તમને વરદાન આપું છું. માતાજીના વરદાનથી પછી મદોન્મત થયા અને એમાં એક વખતના સમયે એક કમળ ઉપર બ્રહ્માજીને જોયા. કમળ ઉપર બ્રહ્માને જોયા એટલે આ 2 જણાને એની સાથે યુદ્ધ કરવાની ઈચ્છા થઈ. બ્રહ્માજી પાસે આવીને બ્રહ્માને કીધું કે એ બ્રહ્મા, કાં તો તમે અમારા શરણે થઈ જાઓ, કાં યુદ્ધ કરો. બ્રહ્માજીએ વિચાર્યું કે અત્યારે આની હારે યુદ્ધ કરવા જેવું નથી, કારણ કે 2 છે, હું એકલો છું ને, હું તપશ્ચર્યા વાળો આની હારે શું કરી શકું, હું શાસ્ત્ર વાળાની સાથે શું કરી શકું. એટલે બ્રહ્માજીએ યુદ્ધ ન કરવાના બદલે અવકાશ મેળવી અને પોતે ભગવાન નારાયણની ઉપાસના માટે જતા રહ્યા. ભયભીત થઈને ભગવાન નારાયણ પાસે ગયા. પરમાત્મા યોગ નિદ્રાને આધીન હતા. ભગવાન વિષ્ણુ સૂતા હતા. હવે શું કરવું, બહુ રાહ જોવાય પણ ભગવાન જાગતા નથી. એવા સમયે બ્રહ્માજીએ યોગ માયાની યોગ નિદ્રાની સ્તુતિ કરી છે. યોગ નિદ્રાની સ્તુતિ કરી અને માને પ્રાર્થના કરી કે માં, તમે જો ભગવાન વિષ્ણુનું શરીર છોડો તો એ જાગે, નકર જાગે નહીં. આપણી અંદર જે ઊંઘવાનો સમય થાય છે ને, ઊંઘીએ છીએ ને, એ પણ એક શક્તિ છે ને. એટલા માટે સપ્તશતીમાં લખ્યું છે, યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આપણી અંદર જે ભૂખ લાગે છે, યા દેવી ક્ષુધા રૂપેણ સંસ્થિતા, આ બધી શક્તિ છે આપણી અંદર. આ શક્તિ નીકળી જાય ત્યારે આ બધું વયું જાય છે. સુવા પડો અને ઊંઘની ગોળી લીધા વગર નિંદર ન આવતી તો એવા સમયે થોડીક વાર આરાધન કરવું, યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા. થોડી વાર માટે તરત ઊંઘી જશો. એની ઉપાસના કરો, એનું આરાધન કરો. પણ સાંજે ઊંઘવા માટે દવા લેવાની જરૂર નથી. એટલું થાકીને કામ કરો, સાંજે દવાની જરૂર જ ન પડે. જ્યાં સુધી માણસ દિવસે થાકતો નથી ત્યાં સુધી રાત્રે ચેનથી ઊંઘતો પણ નથી. રાત્રે ચેનથી ઊંઘવા માટે માણસે દિવસે થાકવું પડે છે. તો બંને જણાએ બ્રહ્માજીને કહ્યું એટલે બ્રહ્માજી ભગવાન નારાયણ પાસે ગયા. નારાયણ પાસે ગયા તો નારાયણને ઊંઘેલા જોયા એટલે પોતે પરમાત્માને